सूरत के अमरोली इलाके के एक अस्पताल में अवैध गर्भावस्था परीक्षण का खुलासा हुआ है। सूचना के आधार पर जिला स्वास्थ्य विभाग के अधिकारियों ने जांच की। शिवम अस्पताल और आईसीयू में अवैध गर्भावस्था परीक्षण का धंधा चल रहा था। इस अस्पताल में एजेंटों के जरिए गर्भवती महिलाओं को भेजा जाता था। स्वास्थ्य अधिकारी ने सोनोग्राफी मशीन सील कर दी है। इस बात की जांच की जा रही है कि क्या डॉक्टर हितेश जोशी अस्पताल के चिकित्सा निर्देशक थे। इस बात की जांच भी की जा रही है कि क्या डॉक्टर हितेश जोशी गर्भावस्था परीक्षण कर रहे थे या कोई अन्य डॉक्टर। ओम साई अस्पताल लिंबायत के डॉक्टर विजय झड़फिया और उनका रिक्शा चालक गर्भवती महिलाओं को संपर्क करता था। पैसे लेकर गर्भवती महिलाओं को बताया जाता था कि लड़का है या लड़की। हमें अस्पताल से कई मरीजों के नंबर भी स्वास्थ्य अधिकारी को मिले हैं। गर्भावस्था परीक्षण के लिए एक मरीज से 10 से 15 हजार रुपए वसूले जा रहे थे। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। હું ડૉક્ટર અનિલ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત। શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે, એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી। એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા, એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી, એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે, એટલા માટે આજે PCPNDT એક્ટ ગર્ભ પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આજે સોનોગ્રાફી મશીન છે જે અમારા PCPNDT એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ છે, તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે। ડૉક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે, એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડૉક્ટર દ્વારા, એ બધી તપાસ અત્યારે ચાલુ છે। અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે, જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે। હું ડૉક્ટર અનિલ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત। શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે, એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી। એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા, એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી, એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે, એટલા માટે આજે PCPNDT એક્ટ ગર્ભ પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આજે સોનોગ્રાફી મશીન છે જે અમારા PCPNDT એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ છે, તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે। ડૉક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે, એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડૉક્ટર દ્વારા, એ બધી તપાસ અત્યારે ચાલુ છે। અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે, જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે।